हाय विद्यार्थी मित्रों, फरी एक बार प्रोफेसर हितेश पंचाल, खुशी कॉमर्स इंस्टीट्यूट संचालक, ધોરણ 12 કોમર્સ નું એકાઉન્ટ પાર્ટ 2 એમાં પણ ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબ 11 માર્કનો દાખલો પૂછાય છે. બીજું કશું જ નથી, બરાબર? તો ધ્યાન એની પર જ હોવું જોઈએ. તો પહેલી વસ્તુ કે આપણે જે અત્યાર સુધી ભણ્યા હતા, જેમ કે પાર્ટ 1 માં ભાગીદારી પેઢી, એમાં વાર્ષિક હિસાબો શીખ્યા હતા. હવે એમાં તમે શું કરતા હતા તો કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા, પાકું સરવૈયું. હવે અહીંયા ભાગીદારો છે ને એટલે મૂડી ખાતા કેન્સલ. હવે મૂડી ખાતા કેન્સલ એટલે ફાળવણી ખાતું કેન્સલ. એટલે બધું ક્યાં આવી ગયું? નફા નુકસાન ખાતામાં. એટલે કંપની હકીકતમાં વેપાર ખાતું પણ તૈયાર કરતી નથી. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને ભેગું તૈયાર કરે છે અને એ કરે છે નફા નુકસાન પત્રક. બીજું છે પાકું સરવૈયું. કંપની માટે નાણાકીય પત્રક કહેવાતા હોય તો આઈ. પહેલું નફા નુકસાન પત્રક, બીજું પાકું સરવૈયું, ત્રીજું છે રોકડ પ્રવાહ પત્રક. તમારું ચેપ્ટર નંબર 6 આવશે, બરાબર? અને ચોથું છે ઇક્વિટી શેર મૂડી માટેના પત્રકો, અને છેલ્લી અન્ય હિસાબી લગતી નોંધો કરવા માટેના પત્રક. તો આવી રીતે અલગ અલગ નાણાકીય પત્રક રાખવામાં આવે છે. એમાં મુખ્ય 3 છે: પાકું સરવૈયું, નફા નુકસાન પત્રક અને રોકડ પ્રવાહ પત્રક. જેમાં આપણે કંપની, તમે જાણો છો કે સામાન્ય રીતે વાર્ષિક હિસાબ રખાય છે કાં તો કે કંપની વિશે વ્યાજબી અને સાચો ખ્યાલ મેળવવા માટે, કંપની પોતાની કામગીરી કેવી છે એ જાણકારી મેળવવા માટે, ભૂતકાળની કામગીરી કરતા ચાલુ વર્ષની કામગીરી કેવી થઈ એની જાણકારી મેળવવા માટે, અન્ય કંપની પણ કેમ રાખે છે તો કે બીજી કંપની સરખાવવા માટે. આ બધા કારણો હોય છે. પણ મારું ધ્યાન અત્યારે ફક્ત અને ફક્ત શેની પર હોય તો કંપનીના વાર્ષિક હિસાબ પર, જેની અંદર આપણું પહેલું છે પાકું સરવૈયું. તમે અત્યાર સુધી પાકું સરવૈયું ભણતા એવું જ પાકું સરવૈયું છે. ફરક એટલો છે કે પેલું આડું હતું, ટી સ્વરૂપે હતું, આ ઊભું છે, સળંગ આવે, બરાબર? રંગ શું હતા? એક પાના બે ભાગ હતા. ડાબી બાજુ મૂડી દેવા, જમણી બાજુ મિલકત લેણ. હવે મૂડી દેવાનું નામ થઈ ગયું છે શેર મૂડી અને જવાબદારી. મૂડી એટલે અહીંયા કંપનીમાં આપણે જાણીએ છીએ, ભણી ચૂક્યા કે શેર મૂડી હોય છે, માલિકીની મૂડી છે, બરાબર? અને દેવાને શું કહેવાય? જવાબદારી. તો આપણે એ વસ્તુની વાત કરવાની છે. બીજું મિલકત લેણ. તો અહીંયા ખાલી મિલકત બોલવામાં આવે છે. લેણું પણ એક પ્રકારની મિલકત છે, જેને ચાલુ મિલકત તરીકે ઓળખાય છે, બરાબર? તો તે સંજોગોમાં આપણે કરવાનું શું છે તો કે આ છે કંપની પોતાના વાર્ષિક હિસાબમાં સૌથી અગત્યનું જે ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આપે છે એ છે કંપનીનું પાકું સરવૈયું. બધા બોર્ડ પર તૈયાર બોલો. અહીંયા વિશેષતા એ છે કે એમાં સિક્વન્સ જો ચેન્જ થઈ જાય તો એટલા માર્ક કપાઈ જાય, બરાબર? તો સિક્વન્સની શરૂઆત કરીએ આપણે અને કંપનીના વાર્ષિક હિસાબમાં પાકું સરવૈયું શું છે, કઈ રીતે છે એ સમજીએ. હેડિંગ પહેલું તો આપણે શ્રી ખાલી જગ્યા લિમિટેડનું, એટલે જે પણ કંપનીનું નામ છે એ લખવામાં આવશે. તારીખ ખાલી જગ્યા રોજનું પાકું સરવૈયું, એટલે કે તારીખ 31/3 જે પણ છે, બરાબર? કારણ કે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે ભૂતકાળમાં એવો નિયમ હતો કે કંપની જ્યારે શરૂ થાય એમથી 1 વર્ષ, તો ઘણા 1/1 થી 31 વાર લખતા હતા, ઘણા 1/4 થી 31/3 લખતા હતા, ઘણા દિવાળી થી દિવાળી લખતા હતા, અને જેમ કે શૈક્ષણિક સંસ્થા હોય તો જૂન થી જુલાઈ સુધી લખતા હતા. તો આ બધી વાતો જે હતી એ દૂર થઈ ગઈ અને પછી ધંધાનું એક કમ્પલસરી
ઇન્કમ ટેક્સની જાણુસાર અને કંપની કાયદામાં કેટલાક ફેરફાર કરીને હવે દરેકનું હિસાબી વર્ષ ફિક્સ થઈ ગયું 1/4 થી 31/3 બરાબર. એ સિવાય બીજી કોઈ વાત નહીં. તો વાત કરીએ આપણે પાકા સરવૈયા. પેલું છે ઇક્વિટી અને જવાબદારી. બરાબર. આપણું કામ છે ઇક્વિટી અને જવાબદારીની વાત. ઇક્વિટી મૂડી કહેવાય, જેને દેવા કહેવાય. અને પહેલું નામ છે શેર હોલ્ડરના ભંડોળ, એટલે કે માલિકીના ભંડોળ. જેમ બે વસ્તુ આવે. નંબર 1 શેર મૂડી. બરાબર. વિશે અનામત અને વધારો. તો આપણે નંબર વકીલાત કરી આપણે શેર મૂડી. તો શેર મૂડીમાં શું લખી શકાય? તો હવે તમારે ટેક્સ્ટ બુકમાં જોવું હોય જોઈ શકો છો, પેજ નંબર 127 પર શેર મૂડીના હેડિંગ નીચે પહેલા લખાય સત્તાવાર શેર મૂડી. સત્તાવાર શેર મૂડી મતલબ કંપની પોતાના સમગ્ર આયુષ્યકાળ દરમિયાન વધુ જે મૂડી બહાર પાડે છે એની વાત છે, જે સંસ્થાના ટોટલમાં ધ્યાનમાં લેવાતું નથી. એમાં ઇક્વિટી શેર મૂડી પણ આવી ગઈ અને પ્રેફરન્સ શેર મૂડી પણ આવી ગઈ. એમાંથી કંપની શરૂ કરવા માટે બહાર પાડેલી મૂડી કેટલી, એમાં ઇક્વિટી અને પ્રેફરન્સ બતાવવાનું. એના પછી ભરપાઈ થયેલી અને વસૂલાવેલી મૂડી. બરાબર. તમે કેટલા લેખે બહાર પાડ્યા છે, એમાંથી કેટલા મંગાવ્યા છે, કેટલા મળ્યા છે, કેટલાના હપ્તા હજી પણ બાકી છે. ઇક્વિટી શેર મૂડી પણ આવી ગઈ અને પ્રેફરન્સ શેર મૂડી પણ આવી ગઈ. કેટલાના શેર જપ્ત કરેલા છે એ પણ અહીંયા બાદ કરવું પડે. છેલ્લે આપણે પડે શેર મૂડી કેટલી ધંધામાં છે. સેકન્ડ અનામત અને વધારો. નંબર 2 આપણો અનામત અને વધારો. હવે આ શું છે તો આપણે પહેલા ભણ્યા છીએ, કંપની પોતાની ધંધાની આર્થિક પરિસ્થિતિ મજબૂત કરવા માટે થઈને આ રાખતા હોય છે અનામત. અને કેટલીક આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ આવી અનામતો રાખવામાં આવે છે, કે ધંધાના ખરાબ સમયમાં એનો ઉપયોગ કરી શકાય. બરાબર. ધંધામાં નફો ઓછો થયો હોય તો મંદીનો માહોલ છે, છતાં પણ કંપની રેપ્યુટેશન જાળવવા માટે આપણે નફામાંથી અલગ રાખેલ રકમનો ઉપયોગ કરી તેવા સમયે કંપનીની રેપ્યુટેશન જાળવી શકીએ છીએ. બરાબર. તો તેવા સંજોગોમાં શું થાય તો નામ કયા કયા છે તો કે સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ અનામત, મૂડી અનામત, ડિવિડન્ડ સમતૂલા ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, અનામત ભંડોળ, કામદાર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ અને નફા નુકસાન પત્રકનો નફો અથવા ખોટ. બરાબર. વર્ષના અંતે નફાનું પત્રક બનાવવામાં આવે, એમાં જે નફો કરવેરા બાદનો હોય છે એ નફો હોય તો નફો પ્લસ થાય, ખોટ હોય તો માઇનસ થાય. એના પછી નંબર 2 બિન ચાલુ જવાબદારી. બરાબર. બિન ચાલુ લાંબા ગાળાની. લાંબા ગાળાની જવાબદારીમાં પહેલું લાંબા ગાળાના ઉછેરનારા, જેમ કે ડિબેન્ચર, લાંબા ગાળાની બેંક લોન, સરાફી લોન, બોન્ડ, જાહેર થાપણ વગેરે લાંબા ગાળાની ઉછેરનારા કહેવામાં આવે છે. નંબર 4 અન્ય લાંબા ગાળાની જવાબદારી, જેમ કે ડિબેન્ચર પરત પ્રીમિયમ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. કારણ કે આપણે શીખ્યા આગળ ચેપ્ટરમાં કે ડિબેન્ચર બહાર પાડતા જે વધારાનું પ્રીમિયમ આપવામાં આવે છે ધંધાનું નુકસાન છે, એ નુકસાન આજથી 4, 5 કે 10 વર્ષ ચૂકવવાનું છે, તો એ અન્ય લાંબા ગાળાની જવાબદારી કહેવાય.
પછી લાંબા ગાળાની જોગવાઈ, જવાબદારી બધી, હવે જોગવાઈ તો કે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, પેન્શન ફંડ, કામદાર નફા ભંડોળ અને કામદારના બચત ખાતા. બરાબર, ફરી પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી ફંડ, પેન્શન ફંડ, કામદાર બચત ખાતા, કામદાર નફા ભાગ ભંડોળ, આ બધા અન્ય લાંબા ગાળાની જોગવાઈ છે. એના પછી ચાલુ જવાબદારી એટલે કે ટૂંકા ગાળાની, જેમાં ટૂંકા ગાળાના ઉછેરનારા જે 12 માસ કરતા ઓછા સમય માટે લીધા હોય છે. બરાબર, એવી ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ વગેરે. બરાબર, એના પછી વેપારી દેવા તો કે લેણદાર અને દેવી હુંડી. અન્ય ચાલુ જવાબદારી એટલે કે ચૂકવવાના ખર્ચા, અગાઉ આવકો, બરાબર, નહીં માની હોય ડિવિડન્ડ, આવતા 12 માસ સુધીમાં ચૂકવવા પાત્રતા પ્રીમિયમો અથવા ડિવિડન્ડ, ડિબેન્ચર ચૂકવવા બાકી વ્યાજ, બરાબર, ગ્રાહકો પાસે મળેલ એડવાન્સ રકમો અને અગાઉથી મળેલ શેરના હપ્તા વગેરે આ અન્ય ચાલુ જવાબદારીમાં આવે છે. ટૂંકા ગાળાની જોગવાઈ જેમાં કરવેરાની જોગવાઈ અને ચાલુ વર્ષે સૂચિત કરેલું ડિવિડન્ડ જ્યાં સુધી ચૂકવાય નહીં ત્યાં સુધી. બરાબર, આવી રીતે તમારું પાકું સર્વે 9 વિગતોમાં મૂડી દેવા જેને કહેવાય ઇક્વિટીની જવાબદારી 9 ભાગમાં વહેંચાયેલું છે. જેમાં આપણે પહેલા 2 ભાગ સરવાળો મૂકવાનો, પછી 3 ભાગનો સરવાળો, પછી 4 ભાગનો સરવાળો અને આ જે સરવાળા આવે એનું ટોટલ ગુણ કરવાનું. બરાબર, એટલે આપણે એક બાજુ રકમ હતી, બરાબર, બીજી બાજુ મિલકત, બીજી બાજુ નથી, આમ તો આની સંલગ્ન જગ્યા નથી એટલે બાજુ લખીશું. બાકી તો ચોરસ જગ્યા હોય તો ક્રમશઃ લખાય. કુલ આયા પછી ફરીથી એડીના મિલકતો. બરાબર, મિલકતો જે આપણે 11 શીખ્યા હતા, A બરાબર C પ્લસ L, A બરાબર assets મિલકતો, C for capital, L for liability. બરાબર, તો એમાં પહેલું છે બિન ચાલુ મિલકત જેને લાંબા ગાળાની મિલકત અથવા કાયમી મિલકત કહેવામાં આવે છે. એમાં પહેલી છે દ્રશ્ય મિલકત, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, ફર્નિચર, વાહનો વગેરે. અદ્રશ્ય મિલકત, બરાબર, એમાં પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પછી ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર, બરાબર, આ ઉપરાંત લાયસન્સ વગેરે નો સમાવેશ થાય છે. બરાબર, ફરી એકવાર પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી અને લાયસન્સ નો સમાવેશ થાય છે. બિનચાલુ રોકાણ લાંબા ગાળાના જે 1 વર્ષથી લાંબા સમયગાળા માટે રોકાણ કરવામાં આવે છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પર રોકાણો, ગવર્નમેન્ટ કંપનીના શેરમાં રોકાણ. બરાબર, અને બીજા કોઈ પણ જગ્યાએ શેર, ડિબેન્ચર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં 12 માસ કરતા વધુ સમય માટે રોકાણ કર્યું હોય એ બધા જ બિનચાલુ રોકાણ કરવામાં આવે છે. એના પછી લાંબા ગાળાની લોન ધિરાણ તો કર્મચારીને 12 માસથી વધુ સમય લોન આપી હોય, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. કારણ કે ઇલેક્ટ્રિસિટી આપણે એક વખત નખાવો એટલે જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી આપણે ડિપોઝિટ ત્યાં જમા રહે. બરાબર, એ ટેલિફોન ડિપોઝિટ હોય છે. બરાબર, આ રીતે અલગ અલગ ડિપોઝિટો હોય છે. અન્ય બિનચાલુ મિલકતો જે મોટા ભાગે પ્રસારિત મહેસૂલી ખર્ચ, અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે, જેમ કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, જાહેર ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ, ઇક્વિટી શેર વટાવ, ડિબેન્ચર વટાવ, બરાબર, ડિબેન્ચર ખાતું, આ બધું જ ક્યાં આવે?
અન્ય બિનચાલુ મિલકતો અથવા કહેવાય પ્રસારિત મહેસૂલી ખર્ચ, અધરવાઇઝ કહેવાય અવાસ્તવિક મિલકતો જે 12 માસ કરતા વધુ સમયની હોય છે તે. એના પછી ચાલુ મિલકતો, બરાબર, એમાં ચાલુ રોકાણો, અહીંયા રોકાણો પણ હતા, અહીંયા પણ રોકાણ છે, પણ અહીંયા 12 માસથી વધુ સમય માટે હોય, અહીં 12 માસથી ઓછા સમય માટેના ચાલુ રોકાણો હોય છે, બરાબર. પછી માલ સામગ્રી એટલે કે આખર સ્ટોક, કાચા માલનો, અર્ધતૈયાર માલનો, તૈયાર માલનો, છૂટા ઓજારોનો, બરાબર છે, વપરાશ સ્ટોર્સનો, ગમે તે હોય કોઈ પણ પ્રકારની માલ સામગ્રી. વેપારી લેણ જેને આપણે કહીએ છીએ દેવાદાર અને લેણી હુંડી. એના પછી રોકડ સમકક્ષ એટલે કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક, આ બંને તો હોય જ. રોકડ સમકક્ષનો મતલબ એવું થાય છે કે ચેક અને ડ્રાફ્ટ, બરાબર, ચેક અને ડ્રાફ્ટ જે આપણા ગલ્લામાં પડ્યા છે, હજી બેંકમાં ભર્યા નથી, તેવી રકમનો પણ સમાવેશ અહીંયા રોકડ સમકક્ષમાં કરી દેવામાં આવે છે. ટૂંકા ગાળે લોન ધિરાણ, 12 માસ કરતા ઓછા સમય માટે કર્મચારી લોન આપેલી હોય, વેપારી એડવાન્સ રકમ આપેલી હોય, એ બધા લોન ધિરાણ કહેવામાં આવે છે. અન્ય ચાલુ મિલકતો કે જે અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો અને બીજા છે જેમાં અહીંયા લાંબા ગાળા માટે, અહીંયા 12 માસ માટે હોય, ડિબેન્ચર બતાવ, શેર બતાવ, છેલ્લે જે 5-7 વર્ષ નક્કી કર્યા હોય, છેલ્લા વર્ષમાં એ, બરાબર, જાહેર ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ, સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, આ જે છેલ્લા 12 મહિના હોય તો અન્ય ચાલુ મિલકતમાં લખવામાં આવે છે. અહીંયા ફક્ત 2 ભાગ, નંબર 1 બિનચાલુ મિલકતો અને પછી ચાલુ મિલકતો, અને એનું તમારે થોડો કરવાનો છે એટલે ફૂલ થાય. એટલે ઇક્વિટી જવાબદારી અને મિલકત રોલ સમાન થઈ જાય એટલે તમારું પાકું સરવૈયું સાચું છે એવું સાબિત થાય. ઓકે, તો આ થઈ તમારા પાકા સરવૈયાની સમજણ. હવે આના આધાર દાખલા ગણીશું, એ પછી નફા નુકસાન પત્રક સમજીશું. આવી અલગ અલગ વિગતો ક્રમશઃ એક વિડીયોમાં આવશે. જોતા રહેજો એટલે તમને વધારે ખ્યાલ આવે. ઓકે, હેવ અ ગુડ ડે, બાય.